પણ જગદંબા જગદંબા માં તું જોગણી અને મારી અમે જપીએ જો ને તારા જાપ પણ અખંડ 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 માડી તારા દેવા બળે હે માડી તું તો પરગટ આપવા. કહેવાય છે કે મિત્રો અધૂરું જ્ઞાન એ અતિ પાપને બરોબર છે. જીવનની માલિપા જો તમે ક્યાંય જ્ઞાનની વાત સાંભળી હોય ને તો એ સાંભળવાથી કાંઈ ફરક પડતો નથી. જીવનની અંદર તમે કોઈ સંતને ત્યાં જઈ એની જોડે વાત કરો, તમને સંતનું જ્ઞાન તમે સાંભળો, ભગવાનના મંદિરમાં જઈને ભગવાનની અંદર પ્રાર્થના કરો અને જો કોઈ પૂજારી બાપા તમને સારા વેણ કહે ને તમે સાંભળો, તમે કોઈ ભજન મંડળમાં જઈને ભજનો સાંભળો, આ બધું સાંભળવાની વસ્તુ માત્ર ને માત્ર એક મિથ્યા છે. કારણ કે જો તમારે જ્ઞાન સાંભળવાથી કાંઈ થતું હોય એ વાત કોઈ કહેતું હોય તો ખોટી વાત છે. કારણ જ્ઞાનની વાતને જીવનની અંદર ઉતારવાની હોય છે. પાનભાઈનું આપણે ભજન સાંભળીએ અને ભજનની માલિપા એવો શબ્દ હોય કે હરખ ને શોખની જેને આવે નહીં હેડ કીને આઠે પહોર આનંદ રે. આ ભજન સાંભળીને આપણે આપણી ઘરે ગયા અને ઘરે જઈ અને કોઈએ કીધું કે તમારા કોઈ સગાવાળા એક્સપાયર થઈ ગયા છે અને તમે દુઃખી થઈ જાઓ, અરે હે ભગવાન આ હું છું, તો સમજી લો કે એ ભજન સાંભળ્યું એ મિથ્યા છે તમારા માટે. કારણ જીવનની માલિપા ગમે એવી તકલીફ આવે તો જીવનમાં કોઈ દિવસ દુઃખી ન થવું જોઈએ. આજે આપણે એક એવી વાર્તા કહેવાના છીએ કે જેનાથી આપણે એ ધ્યાનમાં લઈ શકાશે કે તમે જીવનની અંદર કોઈ પણ વાત સાંભળો છો, કોઈ પણ જ્ઞાનની વાત સાંભળો છો તો એની અંદર એનું જો પાલન કરશો તો જ તમે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું કહેવાય. સાંભળવાથી કોઈ ફાયદો નથી. એક રાજા અને રાણી હતા અને રાજાને એક મસ્ત એવો દ્રાક્ષનો બગીચો હતો અને દ્રાક્ષના બગીચાની અંદર અલગ અલગ જાતની દ્રાક્ષો આવે અને ખરેખર બગીચો એવો લાગે કે આહો અખિલ બ્રહ્માંડના માલિકે અહીંયા ખુદ ઉતરવાનું હોય છે. આ બગીચાની માલિપા મારો કાળિયો ઠાકર આવવાનો હોય છે. એટલે આવો બગીચો શણગારાયેલો છે અને ત્યાંનો જે માળી હતો એ પણ એ બગીચાની એટલી સારવાર કરતો કે જે આપણને એમ લાગતું કે ધન્ય ઘડી ધન્ય ભાગ કે આવો એને બગીચાને માળી મળ્યો છે અને માળીને બગીચો મળ્યો છે. બે હામાં એક ક્યાં આમ સેવા પૂજાઓ થવા માંડી એમ કટ કરીને ફરીથી અને આમ મસ્ત જબરજસ્ત એની બગીચાની સારવાર અને સંભાળ થવા લાગી છે. પણ એક દિવસ એવું બન્યું કે એક પક્ષી આવ્યું અને પક્ષીએ મીઠી મીઠી જે દ્રાક્ષ હોય એ ખાઈ લેવે અને જે ખાટી ખાટી હોય એને નીચે ફેંકી દે. આવું એક દિવસ, 2 દિવસ, 4 દિવસ એમ કરતા રાજા અને રાણી એક વખત કોપાયમાન થઈ ગયા કે મારીને કે તમને ખબર નથી પડતી કે તમે આવી ખાટી ખાટી દ્રાક્ષ લઈને આવો છો. રાણીએ રાજાને વાત કરી. રાજાએ એ માળીને બોલાવવામાં આવ્યો. માળીને કીધું કે માળી શું કામ તું આવું કરે છે, ખાટી કેમ લાવે છે, તને દ્રાક્ષ ખબર નથી પડતી કે કઈ પાકી હોય છે? એ માળી બે હાથ જોડી અને બોલ્યો કે ક્ષમા મહારાજ, પણ આપણા બાગની અંદર એક એવું પક્ષી આવે છે કે જે મીઠી મીઠી દ્રાક્ષ બધી ખાઈ જાય છે અને ખાટી ખાટી નીચે પાડી જાય છે. વૃક્ષ માથે આ જે દ્રાક્ષના ઝાડ માથે કોઈ દ્રાક્ષ નથી રહેવા દેતું. રાજાને એમ થયું કે એવું છે એમ, તો હવે કાલે સવારે હું જાઉં ત્યાં. રાજા પોતે જાય અને એક દિવસ આમ સંતાઈને જોયું એ જે પક્ષી હતું એ કેવી રીતે બેસે છે, કેવી રીતે આવે છે અને કઈ રીતે એ ખાય છે, આ બધું આખો દિવસ પોતે ધ્યાન રાજાએ રાખ્યું સંતાઈને.
અને બીજા દિવસે પોતે લાગ જોઈ અને પક્ષીને પોતાના હાથમાં પકડી લીધું. પોતાના હાથમાં પકડી લીધું એમ અને પક્ષીને એમ થયું કે ઓહો, આજે તો હું પકડાઈ ગયો છું. પક્ષીએ ઘણી રાજાને કીધું કે રાજા મને મૂકી દે, પણ રાજાએ કીધું કે નહીં, હવે તને નહીં મૂકું, તે અમારો બહુ બગાડ કર્યો છે. પક્ષીએ રાજાને કીધું કે રાજા, હું તને જ્ઞાનની 4 વાત કહું તો મને મૂકી દઈશ, અને આ વાત તને જીવનમાં ઘણી કામ લાગશે. રાજાએ કીધું કે હા, તું મને વાત કે, અને પછી જો મને એમ લાગશે તો હું મૂકીશ, તારા માથે પછી વિચાર કરીશ, પહેલા તું મને જ્ઞાનની વાત કર. પહેલી જ વાત એ પક્ષીએ રાજાને કીધી કે રાજા, હાથમાં આવેલો દુશ્મન કોઈ દિવસ તને છોડવો નહીં. રાજા બોલ્યા બીજી વાત કે. પક્ષી બોલ્યું કે રાજા, બીજી વાત એ છે કે અસત્ય વાત ઉપર કોઈ દિવસ વિશ્વાસ ન કરવો. રાજા કે હજી ત્રીજી વાત બોલ. રાજાને સાંભળવાની અંદર રાજા મગ્ન થઈ ગયો અને રાજાને કીધું કે ત્રીજી વાત એ છે રાજા કે કોઈ પણ કાર્ય થઈ ગયા પછી એને પસ્તાવો ન કરવો. રાજાએ આ 3 વાતો સાંભળી અને પક્ષી બોલ્યું રાજા, મને થોડું દબામણ થાય છે, માટે તું મને થોડો ઢીલો કર તો હું તને ચોથી વાત કરું. જેવા આમાં હાથ રાજાએ ઢીલા કર્યા, પક્ષી ઉડી ગયું. પક્ષી ઉડી અને ડાળી ઉપર જઈને ગોઠવાઈ ગયું અને રાજાને કીધું કે રાજા, મેં તને કીધું હતું કે તું હાથમાં આવેલો દુશ્મન છોડીશ નહીં અને અશક્ય વાતો ઉપર તું કોઈ દિવસ એમ કે વિશ્વાસ ન કરીશ, અને ત્રીજી વાત એ હતી કે તું પસ્તાઈશ નહીં. હાલ તું પસ્તાઈ રહ્યો છે, તે મારી વાતો ઉપર વિશ્વાસ પણ કર્યો અને તે હાથમાં આવેલો દુશ્મન એટલે કે મને છોડી પણ દીધો. અને સાંભળ રાજા, ચોથી વાત એ છે કે જ્ઞાનની વાતો સાંભળવાથી કોઈ લાભ થતો નથી, એને જીવનમાં ઉતારવી પડે છે રાજા. આ ચોથી વાત છે. તો મિત્રો, આ રાજાને પછી ઘણું એમ થયું, પણ બીજી વખત એને જીવનમાં કોઈ એવી ભૂલ ન કરી કે જેથી એને પછતાવવું પડે. એવું કહેવાય છે કે મિત્રો, જ્ઞાનની વાતો આપણે ઘણી સાંભળી લઈએ, પણ જ્ઞાન સાંભળવાથી કાંઈ ફરક પડતો નથી, કોઈને સંભળાવવાથી પણ કાંઈ ફરક પડતો નથી. પણ જો તમે તમારા જીવનની અંદર ઉતારો તો તમને આ વાતની ખબર પડશે કે જ્ઞાન શું છે. તો મિત્રો, બહુ એક જૂનું ભજન છે. કેવાનું ભજન કે મને કૃષ્ણ જોયા ના કોડ હરિવર હાલો ને, મને કૃષ્ણ જોયા ના કોડ હરિવર હાલો ને, હું તો ઉમિયાને લાગું પાય, હારે પાર્વતીને લાગું પાય, હરિવર હાલો ને. હે ગોકુળ ગમનો ગોવાળિયો ને, કૃષ્ણ કનૈયો એનું નામ. ગોકુળ ગમનો ગોવાળિયો ને, કૃષ્ણ કનૈયો એનું નામ. એવી મટકી ફોડીને માખણ ખાઈ ગયો, એનું મુખડું છે લાલ ગુલાલ, હરિવર હાલો ને. હું તો ઉમિયાને લાગું પાય, હરિવર હાલો ને. મને કૃષ્ણ જોયા ના કોડ, હરિવર હાલો ને.
તો અહીંયા આ સાથે મિત્રો વાર્તાને સંપૂર્ણ કરીએ છીએ. જો તમને અમારી વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને. જય 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 દ્વારિકાધીશ.